ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. મસ્ત સવાર થઈ ગઈ છે અને જો બહાર છે તડકે અને વેધર બહુ સરસ છે. થોડુંક ઠંડુ છે પણ હમણાં અડધો પોણો કલાકમાં તો એ બી સરસ થઈ જશે. કામકાજ ચાલુ થઈ ગયું છે અને જો ખુશ્બુ શું કરે જો શું કરે છે ખુશ્બુ? ભાખરી બનાવું ને તારા માટે ભાખરી જોઈએ ને તને? ભાખરી જો બને છે મસ્ત. આ બધું મટીરિયલ અમે ઘરેથી લઈને આવ્યા છીએ કારણ કે રોજ લોકો નોન સ્ટોપ બહાર ને ખાઈ શકતા, પછી તકલીફ પડી જાય છે એમ. હા એટલે આજે એક દિવસ બહાર ખાઈ લીધું ને કાલે રાત્રે ખીચડી જે ખાધી હતી અને આજે આ ખાશું, એટલે પછી વાંધો નહીં 2 દિવસ પાછું બહાર ખાવાનું થોડુંક હોય તો વાંધો નહીં. હમ અને કોલોરાડો તમે આવતા હોય ને તો કમેન્ટ કરજો, અમે તમને રેસ્ટોરન્ટના નામ જણાવશું કે જ્યાં તમને અગર મેંદો ને એવું ખાવાની આદત ન હોય ને તો એ રેસ્ટોરન્ટ સારા છે, તો અમે તમને સજેસ્ટ કરશું. જો આ ભાખરી બની ગઈ છે એ કદાચ આ કોની ભાખરી છે? એ મમ્મી મમ્મીની છે અને થોડીક કદાચ જાડી જોઈએ ને એવી કંઈક છે એટલે અલગ છે. પપ્પાની પોચી અહીંયા બીજી વણાઈ ગઈ છે, અહીંયા પાપડી છે, અહીંયા મમ્મી જો શું કરે છે મમ્મી? બ્રેડ શેકું છું ભાઈ. તમારે અમેરિકામાં આવીને મને બ્રેડ ભાવે છે. અહીંયા અમે તો અહીંયા આવું નથી ખાતા, એટલે ઇન્ડિયામાં અહીંયા બહુ ચોખાઈ ન હોય ને એટલું સારું ન હોય, એટલે મને અહીંયા ચોખ્ખું હોય ને એટલે મને ભાવે છે અહીંયા બ્રેડ. ના ના એવું ન કે પાછું તારે ઇન્ડિયા જવાનું છે ત્યાં આગળ ન હા, પડે. પણ એટલે અહીંયા અમે ખાતા જ નથી પણ ઇન્ડિયામાં. હા ના ના અહીંયા બ્રેડ અહીંયા સારી આવીને આ બધું પીઝા ક્યારેક મારી સમજ અહીંયા ખાવ, બાકી અહીંયા અમે કોઈ દિવસ નથી પીઝા ખાધા. આ બ્રેડ બહુ સારી મળી. હા, પતલી અને ફ્લફી, તમને આમ ચવડ ચૂઈ ન લાગે, આમ ઓટ્સ વાળી બ્રેડ છે. દૂચા જેવી નથી, મસ્ત છે. જો આ તો ક્યારેક છે ને, હારી છે. તમારે ટ્રાય કરવી ને તો ટ્રાય કરજો. બાકી આ મોનેકો બિસ્કિટ આપણા રીચના અહીંયા, એટલે અમૂલ બટર આપણે સ્લો બટરી થઈ ગઈ. અસલી બટર. આ જો બ્રેડ થઈ ગઈ છે ટોસ્ટ. અહીં મૂકી શકો. એટલે ભાખરી જો આ 2 રેડી થઈ ગઈ છે. કેટલી ભાખરી બનાવી? 4. તારીખ 2 અમાર બધાની એક મારે એક જ ભાખરી ખાવી છે, બાકી હું આ થોડા બિસ્કિટ ને બધું ખાઈશ. ભલે થઈ રહી. ગઈ છે, વાંધો નહીં. બપોરના ખાઈ જાય. જો બહારનું વેધર તમને બતાડું અહીંથી. એ સારું છે હો. હા જોઈ લો, મસ્ત વેધર છે. કાંઈ નહીં, આપણે નાખી દઈએ તો દુનિયામાં શું છે. હાલ, ભાખરી થઈ ગઈ, ઘસી દો. ચલો તો હવે અમે થોડી વારમાં નાસ્તો કરી લઈએ ને પછી પાછા ક્યાંક નીકળશું બહાર આટો મારવા. આજે છે મંડે, સોમવાર છે એટલે કઈ બહુ વધારે ભીડ નહીં હોય. અને પપ્પા ગયા છે શાવર લેવા, પછી પાછું મારે બાકી છે, મમ્મીએ તો લઈ લીધો છે. પછી બધા એવી રીતે રેડી થઈ પછી નીકળશું ક્યાંક પાછા બહાર. ચાલો તો ભાઈ પાછા મળીએ. હવે ટાઈમ થઈ ગયો છે લંચનો, એટલે હવે કેટલા વાગ્યા? 1 વાગી ગયો છે. એટલે હવે લંચ કરીને પાછું અમારે જવાનું છે બહાર આટો મારવા, તો ત્યાં જઈશું. ચલો તમને દેખાડું શું છે લંચમાં. લંચમાં જુઓ શું છે આ આઈટમ? મેક્સિકન સ્કૂપ્સ. મેક્સિકન સ્કૂપ્સ કે, પણ એને આપણે સેવપુરી તમારે કેવી રીતે કહેવાય મેક્સિકન. અને જો સાથે શું છે? સ્ટાર્ટરમાં છે, એપિટાઇઝરમાં છે અને મેઇનમાં પછી આ એવોકાડો છે, એમાં જે ઓનિયન, ટોમેટો અને હેલેપિનોઝ અને સિલાન્ટ્રો અને લેમન અને સોલ્ટ પેપર જે તમારે નાખવું એ થઈ ગયું છે રેડી. અને જો ટાકોનું મટીરિયલ બી અહીંયા થોડું ઘણું રેડી થઈ ગયું છે. ટાકોસ બી બનાવવાના છે, એની માટે છે આ બીન્સ અને આ છે ગ્રીન પેપર, ઓનિયન, કોર્ન, બસ. કારણ કે એટલું જ હતું, અહીંયા અમારી પાસે બહુ મટીરિયલ છે નહીં. જો હવે બહાર ટેસ્ટિંગ ચાલે છે. એ મહારાજ, હરે કૃષ્ણ મહારાજ, આવો તમે. બનાવ્યું છે હું છે એ તો ખબર નથી મને, પણ આખો તો ખાસ કેવું છે ટેસ્ટ? ખાવા દેજી, કાંઈ ઘટે છે? કાંઈ ન ઘટે એનો, કારણ કે આમાં પહેલો નંબર છે. સરસ. જો ભાઈ હવે ટાકોસ બનવાના રેડી થઈ ગયા છે. આમાં સાઈડમાં બીન્સ છે, સોસ છે અને આ વેજીટેબલ્સ છે. 4 બનાવ્યા છે. જેમ જેમ ખવાતું જાય એમ એમ બનાવતું જવાનું તો ક્રિસ્પી રહે. મમ્મીના ફેવરેટ હે ને મમ્મી?
બહુ ભાવ ટાકોસ. બહુ મને ભાવે ટાકોસ. આ બી બહુ સરસ. હું છે નામ નથી આવડતું પણ આ ખબર નહીં. મેક્સિકન સેવપુરી. નહીં પણ તો તમે શું ખાવ? ચલો. પછી પતાવી નહીં બહુ પછી ખવાઈ જશે તો. ખાઈ લો ને સ્ટાર્ટર. હા ચાખવાનું જ છે ખાલી. હા કેવું લાગ્યું બન્યું ભાઈ? સરસ. મસ્ત બન્યું. ફરી ખાવું પડશે કે ફરી ખાવાય એવું છે? ઉભી રે શ્વાસ તો લેવા દે. મને એમ કેવું તરત જ રિવ્યુ જોઈએ કેવું. એમાં શું જોવું? સવારે ચા પીધી ને તો ગરમ પેલી શીપ ગરમ આવી ગઈ. એટલે જીભ આવી ગઈ છે. પણ બરાબર છે ને? મસ્ત મસ્ત. પછી તમે જોડું અરે બીજા ઘરે આપણે બનાવી દઈશું ફરી. તો આજે અમે લોકો નીકળ્યા છે 2 વાગ્યા જેવું થઈ ગયું છે અને અમે નીકળી ગયા છે. આજે થોડું કામ હતું અને એટલું બધું થાકી ગયેલા હતા એટલે થોડો સવારે આરામ કરીને આજે બપોર પછી નીકળ્યા. અને સવારે ઠંડુ બી એટલું હતું એટલે અત્યારે નીકળ્યા. અને પપ્પાને હજી ઠંડી લાગે છે. ટોપી બોપી બધું કમ્પ્લીટ પહેરીને. ના તમે કીધું હતા ને થોડુંક ઠંડુ છે એટલે મેં અગાઉ ટોપી પહેરી. થોડુંક ઠંડુ તો છે પણ આ જ્યાં જઈએ છીએ ત્યાં જઈને જરૂર પડશે રાઈટ. ક્યાં લઈ જઈશ હવે અત્યારે? ગાર્ડન ઓફ ધ ગોડ જે ને ગાર્ડન ઓફ ધ ગોડ જઈએ છે અને પછી ત્યાંથી બીજે કશે જઈશું. સાંજના પાછા આવશું. સાંજના પાછા આવીશું જમી કરીને. તો હવે અમે લોકો અહીંયા આવી ગયા છે ગાર્ડન ઓફ ગોડમાં. પાછળ તમને જો ડુંગર દેખાતો જ હશે કેટલો મોટો છે અને બહુ મસ્ત છે. પાર્કિંગ ફૂલ હતું, અમારે થોડુંક ફરવું પડ્યું. એક પાર્કિંગ તો મિસ થઈ ગયું એટલે હવે અમારે બીજા પાર્કિંગમાં આવવું પડ્યું. અને આ 3 જણ કંઈક ડિસ્કસ કરે છે કે શું રહી ગયું છે ગાડીમાં એમને લેવું છે એટલે હવે કંઈ એમનું ખતમ થાય એટલે હવે અમે નીકળીએ ઉપર જવા માટે અને ઉપર તમને બતાવીએ કે કેવી રીતનો વ્યૂ છે અને બધું છે. જો હવે કઈ બી જગ્યાએ આપણે જઈએ ફોટો સેશન તો મેન્ડેટરી હોય એટલે હવે અહીંયા મેન્ડેટરી ફોટો સેશન થાય છે. એ પત્યા પછી હવે આગળ અમે અહીંયા ટ્રેલ જેવું છે એ ટ્રેલમાં જઈએ. આ પાછળ આવો વ્હાઈટ સ્ટોન છે, વ્હાઈટ પથ્થર છે અને આ બાજુ રેડ વાળો છે. જો ભાઈ અમે આવ્યા છે આ બેલેન્સ રોક નહીં શું છે? બેલેન્સ રોક તો જે આના પછીનું નેક્સ્ટ ગાર્ડન ઓફ ધ ગોડ. જો ગાર્ડન ઓફ ગોડ પણ આમ ખરેખર મજા આવે એવું છે. હવે તો જો કે ના અહીંયા નહીં આવ્યા, અહીંયા પહેલી વાર આવ્યા પણ આના જ બીજા પાર્ટમાં અમે લોકો ગયેલા. ઘણું સારું હતું. જો તો ખરા કેવું જોરદાર છે. આ બાજુની સાઈડ બધું મસ્ત છે. હા જો અહીંયા મસ્ત છે ને પાછળ આ બર્ડ્સનો અવાજ આવે છે. બહુ મસ્ત છે આ જગ્યા આમ અને છાંયડો બી એટલો મસ્ત આવે છે અહીંયા આગળ. વોક કરવાની બી મજા આવે એવું અને અહીંયા આગળ ફોટો બી એટલા મસ્ત આવે છે ને. પથ્થર જોયા બધા કેવા મસ્ત લાગે છે. અને આ મમ્મી હવે જાય છે અહીંયા આગળ ફોટો પડાવવા માટે. પપ્પા એમના પર્સનલ ફોટોગ્રાફર છે અને પાછળનો વ્યૂ બી એટલો મસ્ત સરસ દેખાય છે ને ફોટોમાં બહુ મસ્ત આવે છે. હવે આ એક જગ્યા એવી છે જ્યાં ઉપર ચડીને જવાનું છે અને ત્યાં આવી રીતે લાકડાના સ્ટેપ્સ બનાવેલા છે. એ થોડુંક ઉપર છે અને ઉપર ચડ્યા પછી પથ્થર છે. તો આ જગ્યા છે. અમે લોકો અહીંયા આગળ આવવાનું હતું જે પેલા લાકડાના સ્ટેપ્સ બતાવ્યા ને એમાંથી ચડીને અહીંયા આગળ આવીને બધા બેસે અને અહીંયા બેસે ને એટલે મસ્ત બધું દેખાય આજુબાજુનું. સૌથી ઉપરનો પોઈન્ટ જે હોય ને એ છે અહીંયા. કેવું ફિલિંગ આવે છે સૌથી ઉપર આવીને? મસ્ત હાઇકિંગ થઈ ગયું. પપ્પાનું ધ્યાન અત્યારે બધા ફોટો જોવામાં છે. એટલા બધા ફોટો લીધા છે એમને આવા પણ એમને એવું નથી ખબર કે હું વિડીયોમાં લઉં છું એમ. પણ બહુ ફોટા પડ્યા છે. મને તો ખબર બિલીવ નહીં થતું. ખરે મેં એટલા ફોટા નહીં પડ્યા. તો એમનો ફોન ભરાઈ જવા આવ્યો. એમને ટેન્શન એનું થઈ ગયું કે મારો ફોન ભરાઈ જવા આવ્યો. ના ફોન ભરાઈ જાય પાણી પડી છે બધો ખાલી એક વારમાં રેડી. તમારું શું કેવું છે મમ્મી? આપણને ભાઈ મજા આવી. તમારી બધાને પહેલા તો હું ઉપર આવી પછી તમે આવ્યા પાછળ બધા. અને રવિ અમારે થાકી ગયો છે
કોઈ થાક્યું નથી કહી દે. કાંઈ કઈ નથી પણ ખાવા સરખું જોઈએ છે રાત એક ટાકો માં અહીંયા સુધી આવ્યો તો બધા એક જ ટાકો ખાધો છે. તો એ ભાઈ તો કાંઈ એક ટાકો નથી ખાધો તમે લોકો હે કેમ એક એક જ તો ખાધો ટાકો. બે ચાર પૂરી આવા કાઢાની. યુ ઓલ્સો હેડ ઇટ. એક મિનિટ મારો નથી આવતી બરાબર. આ લોકો બહુ ખાધું છે એક ટાકો તો પછી ખાધો મેં ખાલી એક જ ટાકો ખાધો તે બી તો ના, જે રિયલમાં ઓછું જ ખાધું થોડું. એ આમે ઓછું જ ખાય. અહીંયા આવીને તો વધારે ખાઈ લેવાય. કશે આવવાનું હોય ને તો તને કહ્યું ને હું બહાર નીકળી ગયું હોય. એમાં તો દિલ્હી ઉધી હાલીને આવ્યો હવે બસ જો ઉપર બેઠા થોડી વાર મસ્ત પવન ને હવા લાગતી હતી ઠંડક લાગતી હતી બેઠા અને હવે અમે લોકો જઈએ છીએ એક બીજી જગ્યાએ બેલેન્સ રોક કરીને છે તો એ જગ્યા બી બહુ મસ્ત છે એ જગ્યા જોવી હોય તો વ્લોગમાં બન્યા રહેજો મજા આવશે એના પછી બી અમે એક જગ્યાએ જવાના છે એ બી મસ્ત છે એટલે છેક છેલ્લે સુધી વ્લોગ જોજો બહુ મજા આવશે બધી જગ્યાઓ સરસ સરસ છે આજે અને આ રસ્તામાં જતા હતા ને ત્યાં અમને આ દેખાયું આ જે બધા પથ્થર દેખાય છે ને 320 થી 300 મિલિયન યર્સ પુરાના છે જૂના છે મતલબ તો બી એ એવા ને એવા જ છે 300 વર્ષ જૂના છે બધા અને અહીંયા આગળ હવે હું થાકી ગઈ એટલે થોડી વાર રેસ્ટ કરીને પછી જઈએ આગળ જો ભાઈ અમે આવી ગયા છે અહીંયા બેલેન્સ રોક આ જો પાછળ બેલેન્સ રોક છે આ પહેલા અમે ગયા હતા એ ગાર્ડન ઓફ ગોડ હતું અને આ છે બેલેન્સ રોક અહીંયા આગળ પથ્થરની આમ ટોચ ઉપર આમ પથ્થર રહેલો છે આમ બહુ મસ્ત મજા આવે એવું છે અત્યારે બધા પિક્ચર લે છે અમારો વારો પછી છે અમે લોકો વિચાર્યું થોડું શાંતિથી પિક્ચર લઈએ રાઈટ અમે ઘડીક બેઠા છે અમે તો અહીંયા સેકન્ડ ટાઈમ વિઝિટ કર્યું પણ બહુ મજા આવે અમને લોકો બહુ સારું હા અત્યારે અહીંયા બધા પિક્ચર લે છે અમે જઈએ પિક્ચર લેવા થોડી વાર રહીને અહીંયા શાંતિથી બેસીએ અહીંયાથી આવો વ્યૂ છે કંઈક હવે ગાર્ડન ઓફ ગોડ બેલેન્સ રોક આ બધું પતાવીને અમે લોકો આવ્યા છે અહીંયા આગળ ડાઉનટાઉનમાં અને હજી તો મેં ગાડી જ પાર્ક કરી છે અને એટલા મસ્ત ફ્લાવર દેખાયા ઓ માય ગોડ સ્મેલ્સ ઓલ્સો સો ગુડ બહુ જ જોરદાર સ્મેલ આવે છે જો તો ખરા આખું આ જે એરિયા છે ને પાછળનો એટલો મસ્ત સ્મેલ કરે છે ને જો સ્મેલ આવે છે ને મસ્ત મોગરાનું ઝાડ છે. મોગરા છે મોગરો ત્રણે ત્રણ મોગરા છે. મસ્ત સ્મેલ આવે છે પેલી બાજુ બી બધા આ છે મસ્ત લાગે છે અહીંયા છે ને આ આખી સ્ટ્રીટ ઉપર જ આવા મોગરાના ઝાડ છે એમાં પાના કરતાં તો ફૂલ વધારે અને સ્મેલ બી બહુ મસ્ત આવે છે હવે અત્યારે અમે લોકો આવ્યા છે 7 ફોલ ટ્રેલ કરીને છે એક ટ્રેલ તો ત્યાં આગળ આવ્યા છે અને ત્યાંનું આ પાર્કિંગ લોટ છે એનું બેકગ્રાઉન્ડ છે અને મજા આવે એવું છે ઘણું ઉપર છે અહીંયા આગળ અને હવે જોઈએ કે કેવું છે અહીંયાથી બહુ મસ્ત દેખાય વ્યૂ તો બહુ મસ્ત આવે છે એટલે બીજું તો કંઈ નહીં લે રવિ 7 ફોલ ટ્રેલ પતાવીને અહીંયા આગળ એક ફોલ છે અમે લોકો ત્યાં આવ્યા છે અવાજ તો એવો મસ્ત જોરદાર આવે છે પણ મજા આવે એવું વેધર ફોલ છે બહુ મસ્ત મજા આવે છે એટલો મોટો નથી પણ સરસ છે અહીંયા ફોલ પાસેથી ટ્રેલ છે તો એ ટ્રેલમાં થોડુંક ઉપર જવા એટલું બધું તો જવાની તાકાત નહીં થાકી ગયા છે એટલે થોડુંક જઈએ ઉપર આવી રીતના સ્ટેપ્સ છે ઉપર જવા માટે અને ઉપરથી વ્યૂ કઈ આવી રીતનો લાગે છે પપ્પા ત્યાં મારી વેઇટ કરે છે હવે ફાઇનલી અમે એન્ડ કરીએ છીએ અમારો દિવસ વ્યવસ્થિત ખાઈને કારણ કે ભૂખ એવી જોરદાર લાગી છે રવિ ઓર્ડર કરે છે મેન્યુમાંથી કંઈક પણ બહુ જોરદાર ભૂખ લાગી છે આખો દિવસ ફરી ફરીને હવે થાકી ગયા અમે લોકો અને સવારે કે એટલું બધું વ્યવસ્થિત ખાધું નહોતું વ્યવસ્થિત એટલે ટેસ્ટ વાઇઝ બરાબર હતું પણ હેવીમાં કે ને એવી રીતનું હેવી નહોતું એટલે હવે અત્યારે પ્રોપર ડિનર કરવા બેઠા છે જોઈએ હવે શું ઓર્ડર કરીએ છીએ ડિનરમાં બતાવું તમને જે ઓર્ડર કરીએ એ બી
મજા આવી. મસ્ત એક કઢાઈ પનીર કઢાઈ પનીર અને નાન તો અમારો અને પતી ગયો. garlic naan. મસ્ત છે. વિડીયો લેવાનું ભૂલી ગયા નહીં. નાન આવ્યો જેવો મસ્ત લાગતો હતો. રેસ્ટોરન્ટ છે મસ્ત મજા આવી ગઈ. સરસ મીડિયમ સ્પાઈસી.